જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે 7 વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે. તમામ આધાર પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે. સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું, પછી 2 કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે. આજે હું તમને આખા દિવસનો ઘટનાક્રમ કહી દઉં કે મેં જે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જે જામીન અરજી કરેલી છે એની આવતીકાલ એટલે કે 3/1/2025ના રોજ 11 વાગે હિયરિંગ છે. આજે અમારો કોઈ રોલ જ નહોતો, પણ આજે જે પ્રોસિક્યુશન તરફથી જે બેનને છોડાવવાના જે પ્રયાસો થતા હતા એમાં અમે આખો દિવસ કોર્ટે હતા. તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો, આવીને જોવું હોય તો. 6:20 સુધી હું કોર્ટે હતો. મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા. પાયલબેનની એક 169નો રિપોર્ટ કરવાનો હતો અને બેન જલ્દી છૂટે એટલા માટે અમારા પ્રયાસો થઈ રહ્યા હતા. એટલા માટે એ ભાગરૂપે પાયલબેનના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને મેં કોરું વકીલાત પત્ર આપ્યું. પછી પાયલબેનની સહી લેવા હું જેલ ઉપર ગયો. જેલ ઉપર જઈ અને સહી લઈને હું આવ્યો ત્યાં મારા વિરુદ્ધ મને બદનામ કરવામાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયા. ત્યાં હું પહોંચ્યો ત્યાં મારા વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ કોર્ટમાં થતા હતા. એકચ્યુઅલી હું કોર્ટમાં હાજર જ હતો. સીસીટીવી ફૂટેજ હતા. ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે હતા. વધારે તમારે પૂછવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૂછજો. બેન વહેલીમાં વહેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો. એ તમને એની સાબિતી પણ આપું કે ત્યાં એબીપી ન્યૂઝમાં મેં બાઇટ પણ આપેલી છે. હું ત્યાં જેલે પહોંચ્યો ત્યાં તો ત્યાં એબીપી ન્યૂઝ ઊભું હતું. એણે મને પૂછ્યું કે સંદીપભાઈ અત્યારે તમે 7 વાગે જેલે કેમ આવ્યા? તો મેં એને કીધું કે ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર મૂકી અને રિલીઝ ઓર્ડર કરાવવા માટે અત્યારે જે પ્રક્રિયા થઈ રહી છે એના ભાગરૂપે હું અહીંયા જેલ પર આવેલો છું અને હું જેલેથી કોર્ટે ગયો તો મને પણ બદનામ કરવામાં આવ્યો છે. આ રીતની આખી આજનો આ ઘટનાક્રમ છે. મારી જે જામીન અરજીની સુનાવણી છે એ આવતીકાલે 3/1/2025ને સવારે 11 વાગે સેશન્સ કોર્ટમાં બેનની સુનાવણી હું કરવાનો છું.